નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. 60 વર્ષની અખંડ ગુરુ શ્રી પ્રવીણભાઈ જોશીની અખંડ શિક્ષણની ધૂની 61મા વર્ષમાં પ્રજ્વલિત થઈ છે. 15 ડિસેમ્બર 1964 સ્ટેનોગ્રાફર તરીકે સચિવાલયમાં નોકરી મળ્યા બાદ શ્રી પ્રવીણ એન જોશીને સ્ટેનોગ્રાફી શીખવામાં પડેલી તકલીફો, અન્ય કોઈને કે વિદ્યાર્થીઓને સ્ટેનોગ્રાફી શીખવામાં અડચણ ન આવે તે હેતુથી નિઃશુલ્ક સ્ટેનોગ્રાફી શીખવાનું ચાલુ કર્યું. જૂની સાંદીપની ઋષિકુળની પરંપરા જાણે એક વડલા નીચે આકાર લઈ રહી હતી. શ્રી પ્રવીણ એન જોશી નામના ઋષિ વડલા નીચે આજે એટલે કે 15 ડિસેમ્બર 2024ના રોજ લગભગ હજારો વિદ્યાર્થીઓ સ્ટેનોગ્રાફી શીખી મહાવરો કરીને આજીવિકા રળતા થઈ ગયા છે અને હજી પણ તેમની આ નિઃશુલ્કની ધૂની ધખી રહી છે. મૂળ હળવદના વતની શ્રી પ્રવીણ એન જોશીએ સાચા અર્થમાં ઋષિ પરંપરાની જેમ પોતાની નિશ્રામાં જે વિદ્યાર્થીઓ આવે તેમને નિઃશુલ્ક સ્ટેનોગ્રાફી શીખવવાની સામાજિક ધૂની પ્રજ્વલિત રાખી છે. તેમની આ ધૂની ધખાવ્યાને 15 ડિસેમ્બર 24ના રોજ 60 વર્ષ પૂર્ણ થઈ 61મા વર્ષમાં અખંડ પ્રકાશિત થઈ રહી છે અને અન્યને નોકરી માટે રાહ દેખાડી રહી છે. તેમની આ અખંડ ધૂનીના 61મા વર્ષમાં પ્રવેશ સમયે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના વિદ્યાર્થીઓને સાથે રાખીને એક સુહાની સાંજના ફંક્શનમાં અખંડ ગુરુએ તેઓની સાથે વિતાવી જૂના સંસ્મરણો તાજા કર્યા. આ ફંક્શનમાં તેમના સૌથી પહેલા વિદ્યાર્થી શ્રી શુકલભાઈ અને શ્રી સુરેશભાઈ મહેતા પણ સામેલ હતા. દરેક વિદ્યાર્થીઓની લાગણીભરી ગુલાબની પાંખડીના વરસાદથી અખંડ ગુરુ શ્રી પ્રવીણભાઈ જોશીને હોલમાં આવકાર્યા હતા ત્યારે ગુરુની આંખો સજલ થઈ આવી હતી. હેતની પાંખડીઓના વરસાદમાં ગુરુ પણ જાણે સતત આશીર્વાદ વહાવતા પ્રવેશ્યા હતા. આ દ્રશ્ય ભાવુક થઈ જવાય એવું હતું. પોતાના અખંડ ગુરુ વિશેના પ્રતિભાવો રજૂ કરતા જૂના વિદ્યાર્થીઓ અને નવા વિદ્યાર્થીઓ ઋણસ્વીકારની લાગણીથી લથબથ થઈ ગયા હતા. હાજર સૌ વિદ્યાર્થીઓએ શ્રી પ્રવીણભાઈ જોશીને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા. ગાંધીનગરમાં આવ્યા ને 70ની સાલથી આવ્યા, 64ની સાલથી મેં આ કામ શરૂ કર્યું છે મફત ભણાવવાના છોકરાઓને, કારણ કે મારી દશા જે હતી એવી બીજાની ન થાય એ હિસાબે. અને આજ સુધીમાં ઈશ્વરની કૃપાએ લગભગ 1000 જેટલા છોકરાઓ લાગી ગયા હોય તો અંદાજ મને ખબર નથી, પણ ઈશ્વર ગણે 1000ની આજુબાજુ લાગ્યા હશે. 8-9 હજાર જેટલા ભણી ગયા છે. ઈશ્વરના કૃપાથી બધાને સંતોષથી જાય છે, રડતા આવે છે, હસતા જાય છે. મારું નામ વત્સલ રચંદુ વોરા, 1970થી ગાંધીનગરમાં રહું છું. મને યાદ છે ત્યાં સુધી 1988માં જ્યારે મેં સ્ટેનો ચાલુ કરીને પૂરું કર્યું ત્યારે સ્પીડમાં આવવા માટે ક્લાસીસમાં પૈસા ભરીને અમે બધા શીખવા જતા હતા. ત્યારે મને ક્યાંકથી એડ્રેસ મળ્યું કે 23માં એક સાહેબ છે એ ભણાવે છે અને ફ્રી ઓફ સેવા આપે છે. એટલે પહેલી માનસિકતા એવી હોય કે મફતનું બધું મફત જેવું હોય. પછી તોય મને એવો આગ્રહ કરવામાં આવ્યો કે ભાઈ અઠવાડિયું 10 દિવસ તમે જાઓ, અને એ મારો પરિચય એટલે પ્રવીણ જોશી સાહેબ. જોશી સાહેબને ત્યાં સવારે 5:30 વાગે અમે પહોંચી જતા. 23ના મકાનમાં ઉપર ધાબે અમે બેસતા અને લગભગ મને યાદ છે ત્યાં સુધી અમારી બેચમાં 145 જણા 300 મીટરના જે પ્લોટમાં મકાન હતું એમાં ધાબામાં બેસી અને અમે સાથે પ્રેક્ટિસ કરતા હતા. અને પરીક્ષા પાસ કરી 1991માં નોકરીએ લાગ્યા અને એ નોકરીને આજે 33 વર્ષ પૂરા થઈ ગયા. અને એ માત્ર જોશી સાહેબને કારણે કે જેમણે વિના મૂલ્યે કોઈપણ જાતના અપેક્ષા વગર અમને સરસ ડિક્ટેશનની અને બીજી બધી સેવાઓ અમને શીખવાડવાની પૂરી પાડી. એમની સાથે જોડાવાની તન્મયતા હતી, પણ એમના જેટલી એમ કહીએ તો સાતત્યતા નહીં. સવારે ઉઠવાનું થોડું આળસ. સાહેબ તો ઓલિયા માણસ એટલે 4 વાગે ઉઠી જાય. અમને લોકોને 4 વાગે ફાવે નહીં, એટલે 2-4 વખત સાહેબનો ઠપકોય સાંભળ્યો કે ભાઈ તમે લોકો તો આવતા નથી. પણ પછી 2002થી સાહેબ જોડે કામ ચાલુ કર્યું. એ હજી ચાલુ છે અને આશા રાખીએ કે નવા વિદ્યાર્થીઓને આ ગુરુ હજી પણ આગળ લઈ જાય અને અમારી જેમ નવા વિદ્યાર્થીઓ સચિવાલયમાં, કોર્ટમાં, કોર્પોરેશનમાં બધે નોકરીએ લાગે અને એ લોકોની બેરોજગારી ટળી જાય. હું કુસુમ હેમંત પંડ્યા 1991માં ગ્રેડ 3 તરીકે સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતી હતી. અત્યારે હાલ સામાજિક ન્યાય વિભાગમાં ગ્રેડ 1 તરીકે ફરજ બજાવું છું. મેં
કક્કો શીખવાની શરૂઆત જ જોશી સાહેબ પાસેથી કરેલી. આજે જોશી સાહેબને સેવાને 60 વર્ષ પૂર્ણ થાય છે. એમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને આવી સેવા અમારા જેવા અનેક વિદ્યાર્થીઓને મળી રહે અને તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના. હું અજય રાણા હાલ મુખ્યમંત્રી શ્રી કાર્યાલયમાં ફરજ બજાવું છું. 1988થી પ્રવીણ જોશી સરને હું ઓળખું છું અને તેમણે આ જે સ્ટેનોગ્રાફર શીખવાની સેવાઓ છેલ્લા 60 વર્ષથી તેઓ આપી રહ્યા છે. ખૂબ જ નિસ્વાર્થ ભાવે, નિઃશુલ્ક ભાવે અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેઓ આ સેવા આપી રહ્યા છે. એમનું દીર્ઘાયુષ્ય વધે અને ખૂબ જ એમની તબિયત સારી રહે એવી આશા રાખું છું. હું મિતા સોની પ્રવીણ જોશી સાહેબના અંડરમાં રહીને જ એમની જોડે ખૂબ સારી પ્રેક્ટિસ કરી છે અને એમની જોડે શીખી છું. સાહેબને આજે એમની આ અવિરત સેવાને 60 વર્ષ પૂરા થયા છે ત્યારે એમણે આવો સરસ શુભેચ્છા સમારંભ બી રાખ્યો છે. અમને બધાને નવા જૂના ઘણા મિત્રોને ભેગા કર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને એમને આજે અમે શુભેચ્છા આપીએ છીએ કે સાહેબ તંદુરસ્ત જીવન જીવે અને આવી જ રીતે હજી પણ આગળ નવા વિદ્યાર્થીઓને એમની સેવા મળતી રહે, બસ એ જ પ્રાર્થના છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માંગ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ રંગીન કાગળો દ્વારા સુંદર મજાના પપેટ બનાવ્યા હતા. અવનવા પપેટ બનાવવાનો હેતુ એ હતો કે તેમની સર્જનાત્મક શક્તિ વિકસે. આ એક્ટિવિટીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. મુક્તિધામ સેક્ટર 30 ગાંધીનગર, સરગાસણ તથા દહેગામ ખાતે અગ્નિ સંસ્કાર થયેલ સ્વજનોના હરદ્વાર ગંગા તટે અસ્થિ વિસર્જિત કરવાનું નિઃશુલ્ક સેવા કાર્ય અમર અરુણ બુચના માર્ગદર્શન હેઠળ પાછલા ઘણા વર્ષોથી થઈ રહેલ છે. તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી તારીખ 13 ડિસેમ્બર 2024 દરમિયાન અવસાન પામેલ સ્વજનોના અસ્થિ લઈ ગાંધીનગરના સેવાભાવીઓએ 14 ડિસેમ્બર 2024 શનિવારના રોજ અંતિમધામ સેક્ટર 30 ગાંધીનગર ખાતેથી હરદ્વાર માટે પ્રસ્થાન કર્યું હતું. તારીખ 16 ડિસેમ્બર 2024ને સોમવારના રોજ સવારે 7:10 કલાક દરમિયાન હરકી પૈડી ગંગા કિનારે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સહ મૃતાત્માઓના અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. નમસ્કાર, હું હિતેશ રાવલ ગાંધીનગરથી જુનિયર સિટીઝન કાઉન્સિલના વોલેન્ટિયર તરીકે આજે હું હરદ્વાર મુકામે ગાંધીનગરના બંને સ્મશાન મુક્તિધામ અને રુદ્રભૂમિના અસ્થિઓનું વિસર્જન કરવા મારી સાથે પંદેવ યુવક મંડળની ટીમ અને ગાંધીનગર શહેર પંચાયતની ટીમ આવેલ છે, જેને અમે શાસ્ત્રોક્ત વિધિથી જેનું વિસર્જન કરીશું. નમસ્કાર. તારીખ 14 ડિસેમ્બર 2024ની નેશનલ લોક અદાલતમાં કુલ 8,967 કેસનો નિકાલ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ના આદેશ અનુસાર તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ તથા પેટ્રોન ઇન ચીફ ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબશ્રી અને માનનીય કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી બિરેને વૈષ્ણવ સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સભ્ય સચિવશ્રી આર.એ. ત્રિવેદી સાહેબશ્રીના અવિરત પ્રોત્સાહનથી જિલ્લાની તમામ જિલ્લા અદાલત અને તાલુકાની અદાલતોમાં માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી તેમજ અધ્યક્ષશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સુશ્રી હિતા આઈ ભટ્ટ સાહેબશ્રીની અધ્યક્ષતા હેઠળ તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. સદ્રહુ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માતના 73 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને 5,07,03,500 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ. તેમજ અન્ય 772 કેસમાં સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવેલ. તેમજ સ્પેશિયલ સિટીમાં 2697 કેસો નિકાલ કરવામાં આવેલ. અને પ્રી લિટિગેશન લોક અદાલતમાં કુલ 5,425 કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ. આમ કુલ 8,967 કેસોનો નિકાલ કરવામાં આવેલ. જે પૈકી અમિત સુરેશકુમાર સૈની, ઉંમર વર્ષ 27નું તારીખ 3 જૂન 2023ના રોજ હિંમતનગર શામળાજી હાઈવે અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના માતા પિતા દ્વારા અકસ્માત વળતર મેળવવા માટે વળતર અરજી નંબર 262/2023 ગાંધીનગર મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ તેમના વકીલ શ્રી જી.કે. ચંપાવત મારફતે દાખલ કરવામાં આવેલ.
આ કેસ તારીખ 14 ડિસેમ્બર 2024 રોજ યોજાયેલ લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલ હતો, જેમાં સુખદ સમાધાન થતાં વીમા કંપની ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા અરજદારના વારસોને ₹7,75,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યોરન્સ તરફે વકીલશ્રી શ્રી આર.એ. ત્રિવેદી સાહેબશ્રી લોક અદાલત દરમિયાન પધારેલ હતા તથા માર્ગદર્શન પૂરું પાડેલ. ઉપરોક્ત કેસોમાં સમાધાન કરવા સારું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ સુશ્રી હિતા આઈ ભટ્ટ સાહેબશ્રીના સતત માર્ગદર્શન હેઠળ સચિવશ્રી એમ.જે. ગઢવી દ્વારા વિવિધ મિટિંગોનું આયોજન કરી વધુને વધુ કેસ સમાધાનથી નિકાલ થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ અને સદ્રહુ લોક અદાલતને ગાંધીનગર જિલ્લાના તમામ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ, વકીલશ્રીઓ તેમજ તમામ સ્ટાફ સભ્યોના અથાગ પ્રયત્ન દ્વારા લોક અદાલતને સફળ બનાવેલ. વિશેષમાં વર્ષ 2024ની શરૂઆતમાં કુલ 40,289 કેસો પેન્ડિંગ હતા તથા વર્ષ 2024 દરમિયાન નવા કુલ 25,437 કેસો દાખલ થયેલ હોવા છતાં ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં કુલ 35,161 કેસો પેન્ડિંગ રહેવા પામેલ છે. માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સુશ્રી હિતા આઈ ભટ્ટ સાહેબશ્રીના સક્ષમ નેતૃત્વ, સતત માર્ગદર્શન તથા અવિરત પ્રયત્નોથી તેમજ લોક અદાલતના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરી વર્ષ 2024ની શરૂઆતમાં કુલ 40,289 કેસો પેન્ડિંગ હતા. તે સંખ્યામાં વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં ઘટાડો થયેલ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.